આવો તો ગુજરાતીમાં સમજીએ કે તમારું કયું ચક્ર બગડેલું છે. જી હા, ગુજરાતીમાં તમને સમજાવવા માંગુ છું કે આપણા શરીરના જે 7 મેજર ચક્ર છે, મોટા ચક્રો છે, તો કયા કયા એવી નિશાનીઓ છે, કઈ કઈ એવી નિશાનીઓ છે કે જેના દ્વારા તમને ખબર પડી શકે છે આ વિડીયો જોતા જોતા કે તમારું કયું ચક્ર બગડેલું છે. ઓકે, ચલો તો શરૂઆત કરીશું. જેમ તમને ખબર છે કે મેં મારા YouTube ચેનલ પર આપણા 7 ચક્રો વિશે એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. તો ઉપર આઈ બટનમાં કે લાસ્ટમાં ગુજરાતી વિડીયોની લિંક મળી જશે, તમે એને જોઈ શકશો. બરાબર છે કે આપણા જે 7 ચક્રો કયા કયા છે એના વિશે મેં ડિટેલમાં સમજાવ્યું છે. તો એ 7 ચક્રો અહીંયા મેં લખેલા છે નીચેથી ઉપર, અને એની સામે કઈ કઈ નિશાનીઓ છે કે જેના દ્વારા ખબર પડે કે આ ચક્ર બગડેલું છે, જાણી શકાય. ચાલીએ તો સમજીએ. સૌથી પહેલા નીચેનું જે આપણું મૂલાધાર ચક્ર છે, તો માની લો કે ફિયર, ઇનસિક્યુરિટી, લેક ઓફ ટ્રસ્ટ, એન્ઝાયટી, એટલે કે માની લો કે જીવનમાં જો તમને બહુ બધા ફિયર્સ રહેતા હોય, ડર રહેતા હોય કે ભવિષ્યમાં શું થશે, મારું શું થશે, કંઈ બીમારી તો નહીં થઈ જાય ને, મારા છોકરાઓનું શું થશે, મારા બિઝનેસનું શું થશે, ઓફિસમાં શું થશે, જોબનું શું થશે, લગ્નનું શું થશે, જેવા આવા જો ભવિષ્યના જે ડર છે, સામાન્ય ડર બરાબર ચાલી શકે છે, પણ જો વધારે પડતા જેવા ડર હોય તો સમજી લો તમારું મૂલાધાર ચક્ર બગડેલું છે. ઇનસિક્યુરિટી, સિક્યોર નથી તમે અનુભવ કરતા, સુરક્ષિત નથી અનુભવ કરતા તમારી લાઈફમાં, તો પણ તમારું મૂલાધાર ચક્ર બગડેલું હોઈ શકે છે. ઇનએબિલિટી ટુ ટ્રસ્ટ, યાની કે જો તમે વિશ્વાસની તમારામાં કમી રહેતી હોય, તમને ઈશ્વરમાં વિશ્વાસ ના હોય, યુનિવર્સમાં વિશ્વાસ ના હોય, લાઈફની જે પ્રક્રિયા છે એમાં વિશ્વાસ ના હોય, પોતાની જાત પર વિશ્વાસ ના હોય, લોકોના પર વિશ્વાસ ના હોય, તો જ્યાં આ ટ્રસ્ટનો ઇસ્યુ આવે છે, એ ટ્રસ્ટ જે છે ઓછો હોય, બહુ ઓછો થઈ ગયો હોય, તો પણ તમારું મૂલાધાર ચક્ર બગડેલું હોઈ શકે છે. પછી છે એન્ઝાયટી, સ્ટ્રેસ, ટેન્શન, ચિંતાઓ. આ બધું તો જોવા જ મળે છે, અને જો વધારે પ્રમાણમાં થઈ જાય તો તમારું મૂલાધાર ચક્ર બગડેલું છે એમ સાબિત થાય છે. ઓકે, હવે એની ઉપર આવે છે સ્વાધિષ્ઠાન ચક્ર. ગિલ્ટ, શેમ, લેક ઓફ ઇન્ટિમસી, ક્રિએટિવિટી, લેક ઓફ ઇન્સ્પિરેશન. એટલે કે જો તમને તમારા કોઈ કામ માટે તમે ભૂતકાળમાં કોઈ એવું કંઈ કામ થઈ ગયું હોય તમારાથી જે ખોટું હોય, ને તમને એની અંદરથી આમ ગિલ્ટ, શેમ, અરે યાર મેં કેમ આમ કરી નાખ્યું, કેવું તો થઈ ગયું મારાથી આ, અને જો એનો વસવસો એમ કહીએ ને, વસવસો જે અંદર તમને રહી જતો હોય એ વાતનો, જે તમે છોડી ના શકતા હોય હજુ પણ, તો સમજી લો તમારું સ્વાધિષ્ઠાન ચક્ર બગડેલું હોઈ શકે છે. લેક ઓફ ઇન્ટિમસી, સ્પેશિયલી હસબન્ડ વાઈફમાં, જો હસબન્ડ વાઈફમાં એક જાતનો પ્રેમ જે કહેવાય એ પ્રેમની કમી છે, અથવા તો કોઈ પણ પ્રકારના સંબંધોમાં જો પ્રેમની કમી છે, તો સમજી શકાય છે કે સ્વાધિષ્ઠાન ચક્ર બગડેલું હોઈ શકે છે. ક્રિએટિવિટી, જીવનમાં હંમેશા ક્રિએટિવ હોવું જરૂરી હોય છે, તો તમે તમારા કામમાં જો ક્રિએટિવ નથી લાવી શકતા, એમાં કંઈ ક્રિએટિવિટી તમે નથી લાવી શકતા, તો તમારું સ્વાધિષ્ઠાન ચક્ર બગડેલું હોઈ શકે. લેક ઓફ ઇન્સ્પિરેશન, એટલે કે જીવનમાં તમારે જે કંઈ પણ સફળતા હાંસિલ કરવી છે, ઘર, ગાડી, બંગલા, બિઝનેસ, જોબ, જે કંઈ પણ તમારે જોઈએ છે, જે તમારો ઉચ્ચતમ ગોલ છે, સપનું છે, એને હાંસિલ કરવા માટે ઇન્સ્પિરેશન, પ્રેરણા મળવી જરૂરી છે. અને જો તમે એને હાંસિલ નથી કરી શકતા, તો એનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમારામાં એની જે પ્રેરણા હોવી જોઈએ એની કમી છે, એ ઓછી છે એ પ્રેરણા. કારણ કે જેટલી પ્રેરણા સારી હશે અંદરથી, એટલું તમે તમારું લક્ષ્યને હાંસિલ કરી શકશો. તો જો તમારામાં એ ઇન્સ્પિરેશનની કમી છે, તો તમારું સ્વાધિષ્ઠાન ચક્ર બગડેલું છે. પછી એની ઉપર આવે છે મણિપુર ચક્ર. એંગર, ફ્રસ્ટ્રેશન, ઇરિટેબિલિટી, ફિયર ઓફ રિજેક્શન. જો તમે ફ્રસ્ટ્રેટેડ અનુભવ કરો છો, લાઈફમાં જે બધા પ્રોબ્લેમ ચાલતા હોય, બરાબર છે, એમાંથી તમારા લાઈફમાં જે પ્રોબ્લેમ ચાલતા હોય, તમે હંમેશા ફ્રસ્ટ્રેટેડ ફીલ કરો છો, તો તમારું મણિપુર ચક્ર બગડેલું છે. જો તમને ગુસ્સો વધારે પડતો આવે છે, તો તમારું મણિપુર ચક્ર બગડેલું છે. ફિયર ઓફ રિજેક્શન, લોકો શું કહેશે, લોકો મારા ચહેરા વિશે, મારા દેખાવ વિશે, મારા વર્તન વિશે શું કહેશે, મારી લાઈફ વિશે, જેવું તમે કોન્સ્ટન્ટલી વિચાર કરો છો, લોકો મને રિજેક્ટ તો નહીં કરે ને,
જો તમે આવા વિચારોથી તમે પીડાવ છો, તમારું મણિપુર ચક્ર બગડેલું છે. પછી એની પર આવે છે હાર્ટ ચક્ર, અનાહત ચક્ર. જેલસી, અનએબિલિટી ટુ ફોરગિવ, નમ્બનેસ, ડિફિકલ્ટી ઇન પ્રોસેસિંગ ઇમોશન્સ. જો તમને બીજા લોકોની સફળતાથી, એમને ઘર, ગાડી, બંગલા, એમની લાઈફથી, એમના સંબંધોથી, એમની ગ્રોથથી જો તમને જેલસી થઈ રહી છે, તો તમારું આ હાર્ટ ચક્ર બગડેલું છે. જો તમે લોકોને એમની કરેલી ભૂલો માટે માફ નથી કરી શકતા, તો તમારું હાર્ટ ચક્ર બગડેલું છે. તમે તમારા દ્વારા પણ જે કંઈ ભૂલ થઈ છે, તો એના માટે જો તમે તમારી જાતને પણ માફ નથી કરી શકતા, તો પણ તમારું હાર્ટ ચક્ર બગડેલું છે. જેટલા પણ ઇમોશન્સ, જે લાગણીઓ હોય છે ને, એ હાર્ટ ચક્રમાં પ્રોસેસ થાય છે. અને પ્રોસેસ થાય ને તો જ એ બેલેન્સમાં આવે. પણ જો પ્રોસેસિંગ બરાબર ના થાય, તો સમજી લો તમારું હાર્ટ ચક્ર બગડેલું છે. ઓકે, તો એ બધા હાર્ટ ચક્ર બગડેલા હોવાની નિશાનીઓ છે. પછી એની પર આવે છે વિશુદ્ધ ચક્ર. સ્પીકિંગ ઇસ્યુ, લાઇંગ, હાર્શ સ્પીચ, ઓવર સ્પીકિંગ, ઓવર ગોસિપિંગ. યાની બોલવા સંબંધિત જેટલા બી પ્રોબ્લેમ છે, એ વિશુદ્ધ ચક્રમાં બગડેલું છે એની નિશાની બતાવે છે. ફોર એક્ઝામ્પલ, લોકોને બોલતા તકલીફ પડે છે, લોકોને પબ્લિક ઇસ્યુ હોય છે, કોન્ફિડન્સથી બોલી નથી શક્યા, કોમ્યુનિકેશન, કેવી રીતે વાત કરવી એ એમને નથી આવડતું હતું. તેમાં વિશુદ્ધ ચક્ર, આ જે થ્રોટ ચક્ર છે, ગળાનું ચક્ર છે, બગડેલું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટું બોલ કરે છે, તેમનું આ ચક્ર બગડેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ બહુ ઓછું બોલે છે, અથવા તો બહુ વધારે પડતું બોલે છે, વધારે પડતી નકામી ગપસપ કરી રાખે છે, તો તેનું આ વિશુદ્ધ ચક્ર બગડેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને જે કહેવું છે કહેતો નથી, અંદર જ બધું ભરી રાખે છે, તો એનું આ વિશુદ્ધ ચક્ર બગડેલું છે. ઓકે, હવે એની પર આવે છે આજ્ઞા ચક્ર. કન્ફ્યુઝન, લેક ઓફ ક્લેરિટી, લેક ઓફ કોન્સન્ટ્રેશન, ફોકસ, ઓવર લોજિકલ. એટલે કે જો તમને વધારે પડતા વિચારો આવતા હોય, વધારે પડતા જો નેગેટિવ વિચારો આવતા હોય, તો આજ્ઞા ચક્ર બગડેલું છે. તમે વધારે પડતા જો લોજિકલ માઇન્ડથી વિચારતો હોય, વધુ પડતું લોજિક, હરેક વાતમાં બસ લોજિક, તો તમારું આજ્ઞા ચક્ર બગડેલું છે. તમને ભણવામાં કે તમારું જે કંઈ પણ કામ, એમાં જો તમારું ફોકસ, તમારું કોન્સન્ટ્રેશન, ધ્યાન જો નથી લાગતું બરાબર, તો તમારું આજ્ઞા ચક્ર બગડેલું છે. તમારે શું કરવું છે લાઈફમાં એની ક્લિયરિટી નથી. તમે આમ ભટકી રહ્યા છો, આમ જવું, કશું ખબર નથી પડતી, તો તમારું આજ્ઞા ચક્ર બગડેલું હોઈ શકે છે. કન્ફ્યુઝન, શું કરવું, શું ના કરવું, આજ્ઞા ચક્ર બગડેલું હોઈ શકે છે. એની પર જે છે સહસ્ત્રાર ચક્ર, એ ડિવાઇન ચક્ર માનવામાં આવે છે. તમારા પર જો તમારા માતા પિતાના, તમારા પિતૃઓના, તમારા દેવી દેવતા, ભગવાનના, ઈશ્વરના આશીર્વાદ નથી, તો તમારું સહસ્ત્રાર ચક્ર બગડેલું છે. તમે જે કંઈ પણ કામ કરવા માંગો છો, એમાં તમને બહુ બધા પ્રોબ્લેમ આવે છે. ઘણા સમયથી તમે ઘણા બધા પ્રોબ્લેમથી જૂજી રહ્યા છો, એનું સોલ્યુશન નથી મળતું, રસ્તો નથી મળતો, કારણ કે એના આશીર્વાદ નથી, તો તમારું સહસ્ત્રાર ચક્ર બગડેલું છે. ઓકે, તો આ રીતે તમે નક્કી કરી શકો છો. તમને બોલવામાં પ્રોબ્લેમ છે, તો વિશુદ્ધ ચક્ર બગડેલું. તમને બહુ ગુસ્સો આવે છે, તો મણિપુર ચક્ર. લાઈફમાં ઇનસિક્યુરિટી છે, ફિયર છે, તો મૂલાધાર ચક્ર. હસબન્ડ વાઈફ વચ્ચે ઇન્ટિમસી નથી, તો સ્વાધિષ્ઠાન ચક્ર. લેક ઓફ ક્લેરિટી, લેક ઓફ કન્ફ્યુઝન છે વધારે પડતું, તો આજ્ઞા ચક્ર. બરાબર, તો આ રીતે તમે આ વિડીયો દ્વારા તમારું કયા ચક્ર બગડેલા છે તમે નક્કી કરી શકો છો. પણ હવે શું એને સુધારી નહીં શકાય? ચક્ર બગડેલા છે ને સુધારી શકાય છે. ગમે તેટલા ચક્રો બગડેલા હોય ને સુધારી શકાય છે. એના માટે અમુક પ્રકારની થેરાપી આવતી હોય છે, સમજણ શક્તિ હોય છે, કાઉન્સેલિંગ કરવું પડે છે. તો જો તમે ઈચ્છતા હોય, તો મારો નંબર છે 9974969080. તમે આના પર મને કોલ કરીને ડિટેલમાં માહિતી માંગી શકો છો. ઉપર આઈ બટનમાં અને લાસ્ટમાં પણ તમને ઘણા બધા વિડીયોની લિંક મળી જશે, જેમાં ગુજરાતી અને હિન્દી વિડીયો છે, તો તમે એને જરૂરથી જુઓ. ઓકે, થેન્ક યુ સો મચ.